નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના છેલ્લા યુનિટ સાથે મળ્યા છીએ. પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે ઓનલાઈન અભ્યાસ દ્વારા આ અભ્યાસક્રમ પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ખૂબ જ વહેલા છીએ એટલે આપણને રિવિઝન કરવાનો ટાઈમ, વિવિધ પ્રકારની ટેસ્ટો લેવાનો ટાઈમ આપણને મળશે, એટલે આપણી માટે સારી વાત છે. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનું છેલ્લું યુનિટ નંબર 11 આર્થિક વિચારો એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. યુનિટ નંબર 11 જેનું નામ છે આર્થિક વિચારો. ઇકોનોમિક થોટ્સ. અલગ અલગ તત્વચિંતકોએ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ, અલગ અલગ મહાનુભાવોએ પોતાના જે વિચારો રજૂ કર્યા અર્થશાસ્ત્ર વિશે, આર્થિક નીતિઓ વિશે, એનો અભ્યાસ આપણે આ યુનિટમાં કરવાનો છે. યુનિટ નંબર 11 ફરી એકવાર ધોરણ 11 આર્ટ્સ કોમર્સ માટે આ છેલ્લો ટોપિક, છેલ્લું યુનિટ છે જેનું નામ છે આર્થિક વિચારો. 1 થી 10નો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. જે વિદ્યાર્થીઓએ લેક્ચર એટેન્ડ ન કર્યા હોય એ ફરીવાર યુટ્યુબમાંથી અગાઉના વિડીયો લેક્ચર જોતા જાય, કેમ કે આ પૂરું થાય પછી હજી એક પરીક્ષા લેવાશે, વાર્ષિક પરીક્ષા લેવાશે. દર રવિવારે તમને જે કાંઈ ટેસ્ટ લેવાની છે એનું પણ ટાઈમ ટેબલ આપી દીધું છે. તો ઇકોનોમિક થોટ્સ, આર્થિક વિચારો, એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે 30% કોર્સ જે બાદ થયો છે આ વખતે, એટલા માટે થોડોક ઝડપથી કોર્સ પૂરો થયો. આ યુનિટમાં પણ 30% કોર્સમાંથી જે બાદ થયું છે એનો અભ્યાસ નથી. તો પ્રસ્તાવના છે, પછી કૌટિલ્ય અથવા ચાણક્ય. તો પહેલાં જ યુનિટમાં આપણે એનો પરિચય મેળવો છે. કૌટિલ્ય કોને કહેવાય, ચાણક્ય, એ બે એક જ છે. કેવી રીતના અર્થશાસ્ત્રની એણે શરૂઆત કરી, કોના યુગની વાત હતી, આ બધી ચર્ચા આપણે પ્રથમ યુનિટમાં જ કરી છે. એટલે આ વખતે 30% કોર્સ જે બાદ થયો એમાંથી આ ચાણક્ય, કૌટિલ્યનો પરિચય એ અભ્યાસક્રમમાં આ યુનિટમાંથી નથી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જનપદની સ્થાપના, રાજકોષ, કરવેરા નીતિ, કૃષિ પશુપાલન ઉદ્યોગ, આનો પણ સમાવેશ નથી. એટલે 11.1-2નો સમાવેશ નથી. ત્યારબાદ ગાંધીજીવાળું જે છે એનો સમાવેશ થાય છે પાછો. ગાંધીજીવાળું જે છે એ પાછું આપણે 70% જે લેવાનું છે એમાં છે. ગાંધીજીના આર્થિક વિચારો એ પણ લેશું આપણે. ત્યારબાદ ડાયરેક્ટ જ ટ્રસ્ટીશીપના વાલીપણાનો સિદ્ધાંત નહીં, કદાચ નહીં હોય, પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એની જે કાંઈ માહિતી છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો નવું એક યુનિટ ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે છેલ્લું યુનિટ નંબર 11 જેનું નામ છે આર્થિક વિચારો, ઇકોનોમિક થોટ, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખી શકીએ. ફરી એકવાર જુઓ તમે, 1 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, અને હંમેશા આપણને યુનિટના નામનો અર્થ તો ખબર જ હોવી જોઈએ. તો એમ પૂછાય કે આર્થિક વિચારો કોને કહેવાય? તો માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ
વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખી શકાય છે. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે એડમ સ્મિથના સંપત્તિનું અર્થશાસ્ત્ર, આ બધું આપણે પહેલા યુનિટમાં જોઈ ગયા, ફરીવાર રિવિઝન થાય છે. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, ઉત્પાદન અને વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો, પ્રોફેસર રોબિન્સનના અછત, પસંદગી અને કરકસરને લગતા આર્થિક વિચારો, 1929-30ની વિશ્વ મહામંદી સંદર્ભમાં અર્થતંત્રને નવી દિશા અને ગતિ આપતા પ્રોફેસર કેન્સના ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોને પ્રભાવ જોવા મળે છે. તમે જો આ બધી જે પ્રસ્તાવના આવે છે, આ પહેલું યુનિટ એ અત્યારના આની પ્રસ્તાવના છે. એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, ચાણક્ય, રોબિન્સન, આ બધાએ જે પહેલા યુનિટમાં અર્થશાસ્ત્ર વિશે વાત કરી, એ જ વાત ફરીવાર આર્થિક વિચારો સ્વરૂપે યુનિટ નંબર 11માં આર્થિક વિચારો, ઇકોનોમિક્સ થોટ જે છે એમાં જ ફરીવાર આપણને જાણવા મળે છે. ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. આપણે શરૂઆતના યુનિટમાં જોયું ત્યારે જોયું કે ભાઈ આ અર્થશાસ્ત્રની શરૂઆત ચાણક્યએ કરી. ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય પણ છે. અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે મગધ રાજધાની હતી, ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો, એ સમયમાં ચાણક્ય એની સાથે મળીને આમ કહેવાય કે અર્થશાસ્ત્ર જેની શરૂઆત થઈ અને સૌ પ્રથમ કોઈના હાથમાં આ ગ્રંથ સુપ્રત કર્યો હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ સૌ પ્રથમ પોતાનું અર્થશાસ્ત્રનું જ્ઞાન જો કોઈને અર્પણ કર્યું હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્ય હતા. આમ ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વ, મહાભારતમાં અલગ અલગ પ્રકારના 5 પર્વો આવેલા છે. એમાંનું એક શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કાયદાકીય નીતિસાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બધી આર્થિક વિચારધારાઓમાં ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. ભારતમાં લોકશાહી અર્થવ્યવસ્થાના સમયથી વર્તમાન સમયમાં સંદર્ભમાં અનેક આર્થિક વિચારકોનો પ્રભાવ છે. જેમાંના મુખ્ય આર્થિક વિચારકોમાંથી આ પ્રકરણમાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય, ગાંધીજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય આપણે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે અગાઉ જોયું એમ કે કૌટિલ્ય ચાણક્યનો પરિચય એના અર્થશાસ્ત્ર વિશે આપણે પ્રથમ યુનિટમાં ચર્ચા કરેલી છે. એટલા જ માટે સરકારે 30% કોર્સ જે બાદ થયો છે, કેમ કે ફરીવાર આ ટોપિક રિપીટ થાય છે, એટલા માટે એ આ યુનિટમાંથી એ બાદ કરી દેવામાં આવ્યો છે. કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો જે છે એ પણ અત્યારના આ કોર્સમાં આ વખતે પ્રશ્ન પૂછાશે નહીં. કૃષિ અને ઉદ્યોગ વિશે તો આપણે આખા પાઠ જોયા. ગાંધીજી વિશે મોટા ભાગના વિદ્યાર્થીઓ જાણતા હશે. બાળપણથી જ ગાંધીજી વિશે અભ્યાસ કરતા આવ્યા છીએ આપણે બધાય. બીજું કે લગભગ જ કોઈ એવો વ્યક્તિ હશે
કે જે ગાંધીજીની પ્રતિમાથી પરિચિત નહીં હોય. કેમ કે દરેક વિદ્યાર્થી છે એ નાણું અથવા નાણાં અથવા કરન્સી જેને કહેવાય અંગ્રેજીમાં, એની સાથે પરિચિત છે. આપણી દરેક ભારતીય ચલણમાં ગાંધીજીના ફોટાને અગ્રસ્થાન, ગાંધીજીના જે બલિદાન છે, ગાંધીજીએ ભારત દેશ આઝાદ કરવા માટે જે કાંઈ પ્રયત્ન કર્યા છે, એ પ્રયત્ન કરવા માટે, એના અવિરત અથાગ પ્રયત્ન માટે, એના અલગ અલગ સત્યાગ્રહો માટે ગાંધીજી જે છે એને ભારતીય સમાજમાં અથવા ભારતમાં એમ કહેવાય કે અગ્રસ્થાન મળ્યું છે. હાલની પણ સરકારી તમામ પ્રકારની કચેરીઓમાં ગાંધીજીની પ્રતિમા રાખવી ફરજિયાત છે. ગાંધીજી જે છે, આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ગાંધીજી જે છે એ રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ભારતના રાષ્ટ્રપિતાનું સર્વોચ્ચ સન્માન એ ગાંધીજીને મળેલું છે. તો આમ ગાંધીજી છે એ પોતાના અલગ અલગ વિવિધ પ્રકારના સત્યાગ્રહ, સત્ય અને અહિંસા, આ બે શબ્દ જે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લીધેલા છે, આ બધાથી ખૂબ જ પ્રચલિત. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં રંગભેદી નીતિ, એ માટે પણ આમ કહેવાય કે ગાંધીજીથી પરિચિત હતા. કોમી એકતા, દારૂબંધી, અસ્પૃશ્યતા સામેના આંદોલનો, દિલ્હી છોડો, બરાબર છે. આપણને ખબર છે 1942માં થયેલું મીઠાનો સત્યાગ્રહ. આ બધા માટે આપ ગાંધીજી વિશે લગભગ કહેવું ઓછું પડે, કેમ કે પોતાના સમગ્ર જીવનમાં એણે ઘણા બધા આવા સત્યાગ્રહોને કર્યા છે અને જેનાથી એ પરિચિત છીએ આપણે બધા. કેમ કે અભ્યાસક્રમના એક ભાગ તરીકે ગાંધીજીનું જીવન ચરિત્ર એ આપણે ભણવામાં અભ્યાસક્રમમાં આવે છે. આ ઉપરાંત આપણે કીધું કે ભાઈ એનું સર્વોચ્ચ સન્માન તો કે આપણી કરન્સી, ભારતીય ચલણ જે નાણું છે, દરેક નોટ ઉપર પણ, દરેક ચલણી નોટ ઉપર પણ ગાંધીજીનો ફોટો જોવા મળે છે. તો ગાંધીજીનો ટૂંકમાં પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ તો સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા એ સતત ચાલ્યા કરે છે. પરિવર્તનનો હેતુ સમાજના વિકાસનો હોય. આ વિકાસ તબક્કાવાર થાય છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈક વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે અને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા, જો આવું પૂછાય કે ગાંધીજીનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો, તો આ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે. કેમ કે ગાંધીજી વિશે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, નાટક સ્પર્ધા, આ બધું પણ વહેંચાય છે. ઘણા બધા ફિલ્મો પણ ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર બનેલા છે. ઘણી બધી સ્ટોરી પણ ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર બનેલી છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ગાંધીજીના સાદા જીવન વિશે પરિચિત છીએ. ગુજરાતના પોરબંદર શહેરમાં ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો કે ગાંધીજીનો જન્મ ગુજરાતના પોરબંદર શહેરમાં, જેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. એમ કે ગાંધી, ટૂંકું નામ એમ કે ગાંધી હતું. પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું, જેમને આપણે સૌ મહાત્મા ગાંધી, એને મહાત્માની ઉપાધિ મળી, જેને આપણે મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. અને આમ બીજા અર્થમાં કહીએ તો બાપુ એનું ગુલામનું નામ હતું. તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર, આદર્શવાદી, સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય અને અહિંસા, જો આપણે અગાઉ ચર્ચા કરી એમ, સત્ય તથા અહિંસા એ તેમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. તમને એમ પૂછે કે ગાંધીજીના વિચારધારાના ધ્રુવ તારકો કયા હતા? તો કે બે હતા, સત્ય અને અહિંસા. જેણે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે આપણો ગ્રંથ, હમણાં જ તે 25 ડિસેમ્બરે શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ હતી. ગીતા એક જ એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાય છે, અને એ એક જ એવો ગ્રંથ છે કે માનવ માત્ર માટે કહેવાયો છે, એને કોઈ ધર્મ લાગુ પડતું નથી. બધા ધર્મના લોકો એનું જ્ઞાન લઈ શકે.
વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. તમે જુઓ, ઘણા બોલે સારું સારું, પણ એવો પોતાના જીવનમાં એ અમલ કરતા હોતા નથી. ફરીવાર, વિચાર અને આચારનો વચ્ચેનો ભેદ, વિચાર અને આચાર વચ્ચેનો ભેદ, એમાં શું કહેવા માંગે છે? તો કે વિચાર અને આચાર વચ્ચેનો ભેદ એટલે ઘણીવાર બોલે કંઈક અને કરે કંઈક. ગાંધીજી છે એના વિચાર અને આચારમાં એક જ હતા અને એ પ્રસ્થાપિત કરી બતાવ્યા અને જી બતાવ્યા. એનું એક ઉદાહરણ આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. ન હોય તો ફરી એકવાર કહીએ. એક ઉદાહરણ નાનું એવું છે, આપણે લઈએ કે ભાઈ ગાંધીજી એના આચાર અને વિચાર, જે બોલતા એ જ કરતા અને જે ન કરી શકે એ કોઈ દિવસ બોલતા નહીં. એનું એક સરસ મજાનું નાનકડું ઉદાહરણ છે. એ ઉદાહરણ લેવાનો આપણે પ્રયત્ન કરીએ, કેમ કે ગાંધીજી વિશે એટલી બધી માહિતી આપણને મળે એટલે સ્વાભાવિક છે કે એના અમુક જે પ્રસંગો છે એ આપણને ફરીવાર યાદ કરવાનું મન થાય. તો એ માટે જોઈએ તો એક નાનકડું ઉદાહરણ છે. અત્યાર સુધી આપણી પાસે સમય નહોતો એટલે થોડીક ઝડપથી આપણે અભ્યાસક્રમ લીધો, પણ હવે છેલ્લું યુનિટ છે, આપણી પાસે સમય છે, એટલા માટે આવા જે કાંઈ ઉદાહરણોની છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ગાંધીજી જે છે, ગાંધીજીને ત્યાં આશ્રમમાં એકવાર એક માતા એના દીકરાને લઈને ગાંધીજી પાસે પહોંચે છે અને ગાંધીજી પાસે પહોંચીને જો એ વાર્તા છે એ અલગ અલગ છે. કોઈ વાર ઘણીવાર એ વાર્તામાં ઘણા મીઠું કે, ઘણીવાર ઘણા લોકો એને ગોળ કે. આપણે તેના ગોળ શબ્દ એવું કોઈ મૂળ એનું જીવન ચરિત્ર સમજવાનો, જે બોલે છે એ જ કરે છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે વસ્તુ પકડવાની નથી. એટલે એક માતા છે એના બાળકને લઈને ગાંધીજી પાસે જાય છે. ગાંધીજીને કહે છે કે ગાંધી બાપુ, અમારો છોકરો છે એ મારી વાત માનતો નથી, આપની વાત એ અવશ્ય માનશે, એટલે આપ જો એને કહો તો એ વસ્તુ કરશે, એટલે હું તમારી પાસે એને લઈને આવી છું. એટલે ગાંધીજી જે છે એમને કહે છે કે મારે શું એને કહેવાનું છે એ તો કહો. ત્યારે એની માતા જે છે છોકરાની, એ ગાંધીજીને કહે કે મારો છોકરો છે ગોળ બહુ ખાય છે અને હમણાં એને ડૉક્ટરે ગોળ ખાવાની ના પાડી છે અને ગોળ ખાધા વગર રહી શકતો નથી. તો તમારે, ગાંધીજીને એમ કીધું, તમારે ખાલી એને એટલું જ કહેવાનું છે કે થોડાક દિવસ એને ગોળ ખાવાનો નથી. ત્યારે ગાંધીજી એમ કીધું કે કાંઈ વાંધો નહીં, 4 દિવસ રહીને આવજો. એટલે કંઈક કારણ હોય તો જ એવું કીધું. એટલે ગાંધીજી એ ખાલી એટલું કીધું કે ભાઈ 4-5 દિવસ રહીને આવજો ફરી પાછા લઈને. એટલે એથી માતા એક પણ પ્રશ્ન કર્યા વગર મનમાં વિચારો સાથે દીકરાને લઈને વહી જાય છે અને વિચાર કરે છે કે ભાઈ એટલું જ કહેવાનું હતું તો એ ગાંધીજીએ કેમ ન કીધું. આવા વિચારો સાથે માતા એના દીકરાને લઈને વહી જાય છે. 5 દિવસ રહીને ફરીથી 5 દિવસ વીતી જાય પછી ફરીવાર 5 દિવસ પછી એની માતા જે છે એ બાળકને લઈને આવે અને ગાંધીજી એ બાળકને કહે કે બટા જો હમણાં ગોળ ન ખાતો, તારા મમ્મી કહે ને એમ જ કરજે, પછી જ્યારે તને કહેવામાં આવે ત્યારે જ ગોળ ખાજે, એટલું કહી દીધું. એટલે સ્વાભાવિક છે કે આ વસ્તુ જો એટલી જ વસ્તુ કહેવાની હતી, આ જ વસ્તુ કહેવાની હોય તો એ તો 5 દિવસ પહેલાં પણ કહી શકતા હતા ને ગાંધીજી. એની માટે 5 દિવસ રાહ જોવડાવી. ઓલા છોકરાએ 5 દી બીજો ગોળ ખાધો, એના મમ્મીનું માનતો નહોતો. એટલે એનો દીકરો પછી આમ રમવા ગયો, થોડોક દૂર ગયો અને એની માતાએ અને ગાંધીજી વચ્ચે વાર્તાલાપ થાય છે. જુઓ, હવે જે વાર્તાલાપ થાય છે એ આ બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ સાંભળવા જેવું છે. ગાંધીજીને છોકરાની જે માતા છે એ પ્રશ્ન પૂછે કે બાપુ એક મારા મનમાં પ્રશ્ન છે, એનું સમાધાન કરો. તો ગાંધીજી કે બોલો. તો કે હું આજથી 5 દિવસ પહેલાં તમારી પાસે આવી હતી. 5 દિવસ પહેલાં મેં તમને કીધું કે તમારે ખાલી એટલું જ કહેવાનું હતું કે બટા તો ગોળ ન ખાતો. એ વસ્તુ તમે કહેવા માટે આજે 5 દિવસ રાહ જોવડાવી, એનું કારણ શું? ત્યારે ગાંધીજી ખૂબ જ સરસ જવાબ આપે છે. આ બધા વિદ્યાર્થી મિત્રો પણ આ જવાબ ખાસ ધ્યાનથી સાંભળો. ત્યારે ગાંધીજી એવા પ્રકારનો જવાબ આપે છે કે બેન, આજથી 5 દિવસ પહેલાં તમે જ્યારે તમારા બાળકને લઈને આવ્યા અને તમે મને એમ કીધું કે તમારે એને એમ કહેવાનું છે કે બટા તો ગોળ ન ખાતો,
તને જ્યારે કહેવામાં આવે પછી તું ગોળ ખાજે, એ સમયે મને પણ ગોળ બહુ ભાવે, જમતી વખતે ગોળની મારે પણ જરૂર પડે. એ સમયે હું ગોળ ખાતો હતો, તો હું તમારા દીકરાને કેવી રીતે કહી શકું કે બેટા ગોળ ન ખાતો? આ ઉદાહરણ ઓલા જેવું છે. હું હાથમાં માવા ચોળતો હોય, આપણે જેને માવો કહીએ, ફાકી, રાજકોટમાં ફાકી કે તમાકુવાળો માવો, હું મારા હાથે માવો ચોળતો હોય અને તમે બધા સામે બેઠા હોય, હું એમ કહું કે જો વ્યસન ન કરાયો ભાઈ, તમાકુવાળો માવો ન ખવાય, તેની છાપ કેવી પડે તમે વિચારો કે સાહેબ પોતે જ માવો ચોળે છે, પોતે જ વ્યસન કરે છે, પોતે જ માવો ખાય છે અને આપણને ના પાડે છે. જોવે એવું બાળકો કરે તો એ કોઈ વિદ્યાર્થીનો અમલ કરે. એટલે ગાંધીજી એમ કર્યું કે ભાઈ હું એ સમયે ગોળ ખાતો હતો અને હું જે વસ્તુ કરતો હોય એની ના બીજા વ્યક્તિને ના પાડી શકું નહીં. 5 દિવસથી મેં સતત ગોળ નથી ખાતો ભાવે છતાં, એટલે હવે હું 5 દિવસ પછી હું તમને કહી શકું તમારા બાળકને કે બટા ગોળ ન ખાતો. ત્યારે આ વાતનો પ્રશ્નનો જવાબ સાંભળીને આમ કહેવાય કે એની માતા છે ધન્યતાની લાગણી અનુભવે છે. તો આમ ગાંધીજી જે છે, આવા તો કેટલાય પ્રસંગો છે એ ગાંધીજીના જીવનમાં બન્યા છે. આ બધા વિદ્યાર્થી મિત્રો છે એણે ગાંધીજી વિશે તમે જો આવું થાય, જો વિગતવાર અભ્યાસક્રમ ચલાવવા જઈએ, તમે જુઓ હજી ખાલી પ્રસ્તાવના ચાલે છે તે આપણો લેક્ચર પૂરો થવા આવ્યો. ફરી એકવાર જોઈ લઈએ. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેને આપણે સૌ મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર, આદર્શવાદી, સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય તથા અહિંસા એ તેમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો. આ ઉપરાંત અસ્પૃશ્યતા, આ જ્ઞાતિ નીચી, આ જ્ઞાતિ ઊંચી, આને સ્પર્શ કરો તો અભડાઈ જાઓ, આવા બધા જે અસ્પૃશ્યતા નિવારણના જે કાંઈ બનતા પ્રયત્નો હતા એ નિવારણ કરવાના પ્રયત્નો, વિવિધ શિબિરો વ્યક્તિગત મળીને ગાંધીજીએ પ્રયત્ન કર્યા. દારૂબંધી માટે પણ ગાંધીજીએ ખૂબ પ્રયત્નો કર્યા. કોમી એકતા થાય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત છે એ વિવિધતા બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે વિવિધ કોમો રહે છે. ઘણીવાર આપણને ખબર છે કે એક કોમ, એક જ્ઞાતિ, એક ધર્મ છે એ બીજા ધર્મ સાથે ઝઘડી પડે છે. ઘણીવાર આવા કોમી રમખાણો એ આપણને જોવા મળે. તો એ કોમી એકતા એકબીજા વચ્ચે જળવાઈ રહે, વિવિધ ધર્મો વચ્ચે કોમી એકતા જળવાય, સ્ત્રીઓ છે એ જાગૃત બને, સ્ત્રીઓ છે એ શિક્ષિત બને, એ માટે ગાંધીજીએ પ્રયત્ન કર્યા. વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. નીતિમય જીવન એમનો જીવન મંત્ર હતો. જો કે ભાઈ નીતિમય, નીતિનું લેવું. અને અત્યારના આપણે મફતનું મળે તો નીતિનું લેવું નથી. બીજાના પૈસા કેવી રીતના કામ કર્યા વગર મારા ખીચામાં આવી જાય, એવો અત્યારના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ગાંધીજી જે છે એ નીતિમય જીવનનો એકમ એમનો જીવનસૂત્ર હતો. નીતિમય જીવન જીવતા હતા. તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું. જુઓ તમે, તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું, એમ આપણે એને કહી શકીએ. ગાંધીજી જે છે ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શને ઘણી વખત ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજીએ કોઈ અર્થશાસ્ત્રની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. પોતાના વિચારોને કોઈ ચોક્કસવાદનું નામ આપ્યું નથી. જો ગાંધીજીએ પોતાના વિચારોને કોઈ ચોક્કસવાદનું નામ આપ્યું નથી. વિચારોને માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેમના જ શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ જ નથી, આવું ગાંધીજી પોતે કહેતા. અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી,
ગાંધીજીએ એમ કીધું કે ભારત તો એ કોઈ મોટો એક સંપ્રદાય, કોઈ ધાર્મિક સંપ્રદાય, કેમ કે એની સમયે વર્ચસ્વ હતું, એ કહેતા એમ જ લોકો કરતા. તો ગાંધીજીએ એના શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી, મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી, મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવું મારો કોઈ દાવો નથી. આ બધા ગાંધીજીના શબ્દો છે. એણે આ તમામ શબ્દોનો પ્રયત્ન કર્યો. મેં તો માત્ર જે શાશ્વત અને સત્ય છે એની રજૂઆત કરી છે, આવું ગાંધીજીએ કીધું. અને તેને આપણા નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે એમ કહી શકાય. તો આવી રીતના ગાંધીજીનો પરિચય ટૂંકમાં, હજી ગાંધીજીનો પરિચય આપણે જે જોયો એ ફક્ત ટૂંકમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું એક આર્થિક વિચારોનું યુનિટ છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ કેવો છે, કયા કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો, કેવી રીતનો એના જીવનમાં એનો પ્રભાવ હતો, એની ચર્ચા આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં મળીએ ત્યારે આપણે કરવાનો છે. આ બધા વિદ્યાર્થી મિત્રો ગાંધીજી વિશે નોંધ, પરિચયમાંથી લેવું હોય તો પરિચયમાં આ વખતે હોમવર્ક જે છે સોમવારનું, એ ગાંધીજી વિશે, ગાંધીજીના વિવિધ પ્રસંગો અને ગાંધીજી વિશે નોંધ તમારે લખવાની છે. એના વિવિધ પ્રસંગો વિશે તમને ખ્યાલ હોય તો વિવિધ પ્રસંગો વિશે લખીને ગ્રુપમાં હોમવર્ક મૂકવાનું છે. હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે બધાએ ગાંધીજીના જીવનમાં વિવિધ વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ અને એનું જીવન કેવું હતું એના વિશે ચર્ચા આપણે કરશું. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળીએ. નમસ્તે, આભાર.